લગભગ 5 દિવસ થઈ ગયા વાતને કે 5 દિવસથી સતત આવેદનો નિવેદનો જે પણ જિલ્લા તાલુકાઓમાં બાકી હતા એ બધા જ જિલ્લા તાલુકાઓમાં આવેદનો નિવેદનો પડી ગયા છે. વિદ્યાર્થીઓ પૂછી પણ રહ્યા છે કે ગાંધીનગર ક્યારે આવું. વિદ્યાર્થીઓ ગાંધીનગર આવવા માટે પણ આતુર છે અને વિદ્યાર્થીઓનું એવી લાગણી પણ છે કે ભાઈ ભેગા થઈએ, આક્રોશ વ્યક્ત કરીએ. બરાબર, પેલા જે તારીખો આપવામાં આવી હતી એ તારીખોને કારણે ક્યાંક ને ક્યાંક અસમંજસતા હતી. પેલા એવું કહેવાનું હતું કે 2 દિવસની અંદર તમારું રિઝલ્ટ જે છે એ જાહેર થઈ જશે. પછી એવું આવ્યું કે ભાઈ 6 તારીખની આજુબાજુમાં તમારું રિઝલ્ટ જાહેર થશે અને બંને વસ્તુઓ જાહેર થશે. પછી એવું આવ્યું કે ભાઈ ખાલી નોર્મલાઇઝેશન વાળા માર્ક જાહેર થશે. પછી 9 તારીખ આવી એટલે સતત અપડેટો જે છે એ બદલતી રહે છે. કોણ બદલાવે છે એ આપણે નથી જાણતા, પણ અપડેટો બદલતી રહે છે. કાંઈક અપડેટ આવે એ અપડેટ કોઈ વસ્તુ કાયમ નથી રહેતી અને જેવું જ કોઈ ડિસિઝન ફેરવી નાખેલા તો મેં તમને કીધું એમ કે ઓલા ચાવી એમ ફેરવે એટલે એ રમકડું પાછું ફરી જાય. કારણ કે એ અધિકારી પણ એ છે તો કોર્પોરેટના ગુલામ જ. કારણ કે પગાર પછી એવું માને છે કે ત્યાંથી આવે છે. એ લોકોને એવું લાગે છે, પણ ખરેખર એવું છે ને, આપણે ટેક્સના પૈસામાંથી પગાર આવે છે. પણ એ લોકોને એવું લાગે છે જો હું આને નાખુશ કરીશ અને આ કંપનીમાં હું પૈસા જે બિલ જે ચૂકવવાના બાકી રહી જશે તો સાહેબ શું સમજશે. કારણ કે સાહેબની ગુડબુક માં નામ લખાવવાનું છે. એટલે સાહેબની જે ગુડબુક છે ને એમાં નામ ખરાબ ન થવું જોઈએ. તો કે ક્યારેક સાહેબ આમ પૂછે કે ભાઈ ફલાણી ભાઈ હવે રિટાયરમેન્ટ થવા ઉપર છે, આપણે ક્યાં સેટ કરી શકાય એમ છે. એમાં ગુડબુકમાં લખેલું હતું કે ભાઈ તમારા ભૂતકાળમાં આટલા કંપનીઓના કામ અમે કર્યા છે, ફલાણું અમને કોન્ટ્રાક્ટ અમે આના આપ્યા છે, બધું એ ગુડબુકમાં નામ લખાતા હોય છે. જે બહુ નજીકથી અમે જોઈએ છીએ. બરાબર, અમારે તો કોઈ કંપની યારે કોઈ લેવા દેવા છે નહીં અને કોઈ ગુડબુકમાં અમારે નામ લખવા નથી. કારણ કે અમારી ગુડબુક એક જ છે, ઉપરવાળો. એ ઉપરવાળાની ગુડબુકમાં નામ લખાય એટલે બહુ સારું. અમે અમારા કર્મથી ગુડબુકમાં નામ લખાવવા માંગે છીએ. અમે કોઈની ચાટુકારિતા કરીને, કોઈની પગ ચુંબી કરીને કોઈ દિવસ કોઈનું નામ લખાવવા નથી માંગતા. અમારું ખુદનું પણ એવું લખાવવા નથી માંગતા. અમારો કર્મનો જે સિદ્ધાંત છે, જે ગીતામાં કહેવામાં આવ્યો છે ને, એ જ બસ કર્મ કહીને જવાનું છે. ગુડબુકમાં નામ તો આખો ઉપરવાળો લખવાનો છે એ લખી જ નાખશે અને ઉપરવાળાની ગુડબુકમાં નામ લખાય ને એ સાચું. અહીંયા તમારા જે આકાઓ બેઠા છે દિલ્હીમાં એની ગુડબુકમાં નામ લખાય કે કામ નથી લાગતું. પછી ઘરમાં પરિસ્થિતિઓ કેવી હોય છે એ નજીકથી જોઈ છે. આ આંદોલન એ આગળના દિવસમાં બહુ મોટું વેગ પકડવાનું છે. અને ઘણા બધા આઈબી ના મિત્રો અત્યારે નિહાળી રહ્યા છે, ક્રાઇમ બ્રાન્ચ ના મિત્રો નિહાળી રહ્યા હશે. એને એવું લાગતું હશે કે ચલો આમાંથી યુવરાજસિંહ કઈક માહિતી આપશે ને હવે આગળ શું થવાનું છે કહી દેશે. પણ એ વાત હું સ્પષ્ટતા સાથે કહું છું કે આગળના દિવસોમાં કશું કંઈક મોટું થશે. કારણ કે જે રીતે માહોલ જોવા જઈએ કે આક્રોશ જે છે વિદ્યાર્થીઓની અંદર, એ આક્રોશ આમ કહેવાય ને કે ભાઈ જ્વાળામુખી ફાટું થાય છે. જ્વાળામુખી ફાટું થાય છે અને બધા જ લોકો એ માંગણી કરે છે કે તેના રિઝલ્ટ એ ઓપન ટુ ઓલ જાહેર કરવામાં આવે. કોઈ પણ બાબત કોન્ફિડેન્શિયલ એટલે કે ગોપનીયતા નામે છુપાવવામાં ન આવે. એ દરેક ઉમેદવાર આજે એ કહી રહ્યો છે. બરાબર, એટલે દરેકે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ માંગણી જે છે એ માંગણીમાં સીબીઆરટી પદ્ધતિ રદ કરો. નોર્મલાઇઝેશન પ્રમાણેના જે પણ માર્ક છે, આમાં જે ફોર્મ્યુલા એપ્લાય કરવામાં આવે છે એ તમામના માર્ક જાહેર કરવામાં આવે. આ જે વિદ્યાર્થીઓની જે બે પ્રાથમિક માંગણીઓ છે એ પ્રાથમિક માંગણીઓ જો સ્વીકારવામાં નહીં આવે તો આગળના દિવસમાં યાદ રાખે બધા જ લોકો કે अब याचना नहीं अब रण होगा, जीवन जाए या मरण होगा. આ તમામ સરકારી તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે અમારી ધીરજની પરીક્ષા લેવાનું બંધ કરી દેજો. તમારી ત્રુટી, તમારા કોન્ટ્રાક્ટ, તમારું જે પણ તે હોય તે એ તમારું છે, એ ભૂલ તમારી છે. અને આગળના દિવસોમાં જ્યારે પણ લડવાનું થશે ત્યારે અમે જરા પણ પાછીપાની કરવાના નથી. કેમ કે જે વિદ્યાર્થીઓનો આજે હકનો રોટલો છીનવાઈ રહ્યો છે અને જે લોકો છીનવી રહ્યા છે એને અમે ક્યાંય છોડવાના પણ નથી. આ હકીકત છે. કારણ કે વિદ્યાર્થીઓ સાથે થતો ન્યાય એ જરા પણ સહન નહીં થાય. કારણ કે તમે ભૂલ કરો અને ભોગવે વિદ્યાર્થી, એ જરા પણ નહીં ચલાવી દે. આગળના દિવસોમાં આનું ભોગવવા માટે બધા જ લોકો તૈયાર રહે. કારણ કે હું ફરીથી કહું છું, કારણ કે ભૂલ તમારી છે, ભૂલ આમાં વિદ્યાર્થીઓની ક્યાંય છે જ નહીં. અને અમે ગુણ સેવાને ફરીથી કહીએ છીએ કે તમે મન મૂકીને માર્ક આપો.
આ ગોપનીયતાનું ગતકડું અમને નહીં ફાવે. તમે મને મૂકીને માર્ક આપો, આ ગોપનીયતાનું ગતકડું અમને નહીં ફાવે. અમે તો બનવા માંગીએ છીએ જંગલના રક્ષક, તમારું ભક્ષક બનવું અમને નહીં ફાવે. એટલે આગળના દિવસોમાં તૈયારી રાખજો, કેમ કે અમે જો તમે અમારી સીટના ભક્ષક બન્યા તો અમે 100% કહીએ છીએ કે આગળના દિવસોમાં બિન સચિવાલય પાર્ટ 2 કયો કે પછી નવ ગુજરાત કયો, નવ નિર્માણ કયો, એ બધું જ કરવાની તૈયારી અમારી છે. કારણ કે અમે કોઈ કોર્પોરેટના પગ નીચે નથી, બરાબર, કોઈના પણ નહીં. અને આગળના દિવસોમાં એ ફરીથી યાદ કરાવી દેવા માંગીએ છીએ કે આ દેશ એ બંધારણથી જ ચાલશે, બરાબર. અને આ દેશ જે છે એ દેશમાં બંધારણ સર્વોપરી છે, કોઈ કોર્પોરેટ કંપની નથી. અને તમે જે કોર્પોરેટ કંપનીને રાજી રાખવા માટે કે ખુશ રાખવા માટે જે વિદ્યાર્થીઓ છે એનો ભોગ લઈ રહ્યા છો, એ ક્યારેય પણ અમે સહન નહીં કરીએ. એટલે આગળના દિવસોમાં તમે એ તૈયારી સાથે આવજો, કેમ કે અમે પણ અમારી તૈયારી સાથે છીએ. અમે તારીખ હજી કોઈ ડિક્લેર નથી કરી. આગળના દિવસોમાં તમને એની જાણ અવશ્યપણે થશે. કારણ કે જો મારી માંગણી, એ પ્રાથમિક માંગણી કહું છું, કે જો બે મારી પ્રાથમિક માંગણી કે નોર્મલાઇઝેશન છે એના પ્રમાણે તમામ ઉમેદવારના માર્ક તમામ લોકો જોઈ શકે એટલા માટે એની પીડીએફ ફાઇલ ઓપન ટુ ઓલ કરવામાં આવે. આ પહેલી અમારી માંગણી છે. બીજી અમારી માંગણી છે કે આ સીબીઆરટી પદ્ધતિ, કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ, એ તમામ પરીક્ષાઓમાંથી નાબૂદ કરવામાં આવે. આ બીજી અમારી માંગણી છે. હજી તમારી પાસે સમય છે, કારણ કે અહીંયા જે આ વિડિયો જોનારા છે એમાં આઈબી ના પણ માણસો છે, ભરતી બોર્ડના ઘણા બધા અધ્યક્ષો પણ હશે, સચિવો પણ હશે. બધા જ લોકો આ વિડિયો જોઈ રહ્યા છે. અત્યારે પણ સતત અપડેટ લાવી રહ્યા હતા કે ભાઈ આદરણીય હસમુખ પટેલ ગૌણ સેવાના સચિવ શ્રી છે, ગૌણ સેવાના સચિવ શ્રીનું જે ટ્વિટર એકાઉન્ટ છે, એટલે કે એક્સ નું જે એકાઉન્ટ છે, એમાં તમામ જે ટ્વીટો હતી એ ધીરે ધીરે ડિલીટ થઈ ગઈ. સાંજ પડતા બધી ટ્વીટો ડિલીટ થઈ ગઈ. અને જે એકાઉન્ટ હતું એ એકાઉન્ટ પણ સાંજ પડતા ડિલીટ થઈ ગયું. એટલે ઘણા બધા લોકોના તર્ક વિતર્કો થયા કે ભાઈ શું થયું, અચાનક જ કેમ આ પ્રકારની ઘટનાઓ બનવા લાગી. પરંતુ મને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કેમ કે આપણે એક જે ટુ વે કોમ્યુનિકેશન કરતા હતા એવા અધિકારીને આપણે ક્યાંક ને ક્યાંક ખોઈ બેસીશું, એવું મને અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ શંકાઓ લાગી રહી છે. કેમ કે એવા બહુ ઓછા પ્રમાણિક ઈમાનદાર અધિકારીઓ બચ્યા છે આ બ્યુરોક્રેટ્સ ની અંદર, કે જે ખરેખર એવું ઈચ્છે છે કે આ સિસ્ટમ ની અંદર રહેલો જે સડો છે એ સડો દૂર થાય અને આ સિસ્ટમ જે છે એ થોડી પારદર્શી બને. એ પ્રયત્નો એ પણ કરી રહ્યા છે. એટલે એના માટેના સતત પ્રયત્નો ચાલી રહ્યા છે. અને એ પ્રયત્નોમાં જોવા જઈએ તો હસમુખ પટેલ સાહેબનો ક્યાંક ભોગ લેવાય અથવા તો ભોગ લેવાઈ ગયો છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. કેમ કે જોવા જઈએ તો અત્યાર સુધી જીપીએસસી એવું ભરતી બોર્ડ હતું કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એ એવું બોર્ડ હતું કે જેમાં જે ભરતી બોર્ડના અધ્યક્ષ હતા દિનેશ દાસ સાહેબ, એ સતત ટ્વિટરના માધ્યમથી હોય કે પોતાના ઓફિશિયલ જે જીપીએસસી નું પ્લેટફોર્મ હોય એના માધ્યમથી સતત અપડેટ આપતા રહેતા હતા. અને બધાને મોટાભાગની અપડેટ મળી પણ રહેતી હતી. પરંતુ આજ વખતે એ પ્રકારનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હસમુખ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો કે જેથી ગૌણ સેવાની ની જે છબી છે એ છબી થોડી સુધરે. કારણ કે ભૂતકાળના જે ભરતી બોર્ડના અધ્યક્ષ હતા એ અધ્યક્ષ તો કોઈને સાંભળતા જ નહોતા. એક કાન અને દરવાજા બધું જ બંધ કરીને બેસતા હતા. આ હકીકત છે. આ હકીકત છે. તમે પણ એ હકીકતને નજીકથી જોઈ હશે, સમજી હશે, ક્યાંક ને ક્યાંક એના ભોગ પણ બન્યા હશો. બિન સચિવાલય જેવી ઘટના, 1 લાખ જેવી ઘટનાઓ એના ટેન્યોરમાં થયેલી છે. અને આ જે છબી જે ધૂંધળી થઈ હતી અથવા તો દુર્મિલ થઈ હતી એને સુધારવાનું કામ જે છે એ ક્યાંક ને ક્યાંક સચિવશ્રીના ખભે આવ્યું હતું. અને સચિવે પણ પ્રમાણિક પ્રયત્ન કર્યો. કે આ સિસ્ટમ જરાક સુધરે. એના માટે એને પોતાનું કહી શકાય પર્સનલ ટ્વિટર એકાઉન્ટ એના માધ્યમથી વિદ્યાર્થીઓનો સુધી પહોંચવાનો પ્રયત્ન એ બધું જ કર્યું.